આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચોટી જોટી લેશો, છોકરો રડશે, માથા પછાડશે, કૂદકા મારશે, ગમે એ કરે, ગમે એવા તોફાન કરે, તો પણ એ ચોટી જોટી જ લેશો ને. તો અહીંયા જે યુદ્ધને ટાણે અસુરોના સંહાર કરવાની જે વાત આવે છે એનો દાખલો આ આપીને સમજાવવામાં આવ્યો છે કે જેવી રીતે સોટી હાથમાં આવી ગઈ છોકરાને, બધાને વીંજવા માંડે ને એની પાસેથી સાણા માણસો, સમજદાર માણસો જોટી લે, એના હાથમાંથી છીનવી લે છે. એવી જ રીતે આ આત્મા ચેતના જે વ્યક્તિને ભગવાને આપી છે ને એનાથી જીવે છે, એનાથી પ્રવૃત્તિ કરે છે, એ આત્માનો જો દુરુપયોગ કરે કે વ્યક્તિના લાભને માટે, વ્યક્તિના પોષણને માટેનો ઉપયોગ ના કરતા વ્યક્તિના શોષણના માટે કરે, તો એના જેવું જ થયું ને કે આ સોટી એને રમવા માટે આપી હતી ને એ રમવાને બદલે એ સોટી વીંજવા માંડ્યો બધાને. તો ઈ સોટી એના હાથમાંથી જેમ જોટી લેવામાં આવે છે એવી જ રીતે આત્મા, અમૂલ્ય આત્મા જેને ભગવાને આપ્યો છે, એ આત્માનો ઉપયોગ લોકોના ભલા યા કલ્યાણને માટે ના કરતા લોકોના વિનાશ માટે કરતો હોય તો એના આત્માને એના દેહથી અલગ પાડવો, એની હત્યા કરીને, તો એ હત્યાનો પાપ નથી, પરંતુ એ તો પુણ્યનું કામ છે કે એક તો બીજાની હત્યા થતી બંધ થઈ જશે અને આ એનો પાપ જાણે ક્યાં સુધી કેટલું વધતું જશે. એને મારવાથી એનું પાપ જે છે એ ત્યાં અટકી જાય. જેટલું અચાણ સુધી કર્યું એ કર્યું, પરંતુ એને મારી નાખ્યો. જેવી રીતે મેજિસ્ટ્રેટ ફાંસીની સજા આપે ને પછી એને જે ફાંસી આપે છે એનો ઉદ્દેશ પણ એ જ છે કે જો આ જીવતો રહેશે તો અત્યાર સુધી 100 માણસની હત્યા કરી, એનું જે છે વધતું જશે. 100ની હત્યા કરી પછી એનો રેકોર્ડ વધશે, 1000ની હત્યા થઈ જશે, 2000ની હત્યા થઈ જશે. એટલે 100ની હત્યા કરી ત્યાં જ એને બ્લોક કરી દીધો, સ્ટોપ કરી દીધો. એ એક રીતે એને પણ વધારે પાપ કરતા બચાવ્યો અને બીજાને એનો શિકાર બનતા બચાવ્યો. બે રીતે આ ધર્મ બની જાય છે. એ વાત ભગવાન અહીં અર્જુનને સમજાવે છે. તો યદ્રચ્છયા ચોપપન્નમ સ્વર્ગ દ્વારમ અપાવૃતમ સુખિન ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધની દશા. કે આવું તો કોઈને ભાગ્ય ઉઘડા હોય ને એને જ આવો મોકો મળે છે પુણ્ય કરવાનો, બધાને મળતો નથી. એટલે આ યુદ્ધ તને જે પ્રાપ્ત થયું છે એ ભગવાન એમ કહેવા માંગે છે કે આ પરિસ્થિતિ મારી ઈચ્છાથી સર્જાણી છે. ભગવાનની ઈચ્છા ના હોત કે આ યુદ્ધ નથી થવા દેવું તો ભગવાનમાં એ શક્તિ હતી કે યુદ્ધ થવા દે, પણ યુદ્ધ ન થવા દેવું એ પણ ભગવાનની શક્તિ છે. આપણે કહીએ કે ભાઈ યુદ્ધ કરવાની શક્તિ, પણ યુદ્ધ ન કરવાની શક્તિ, એને શક્તિ કેવી રીતે? એટલે ભગવાન કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એ સ્વરૂપે આપણે ઉપનિષદ આપણને જણાવે છે કે ભગવાન કંઈક કરે એ પણ ભગવાનની શક્તિ. હવે આપણે કહીએ કે ભાઈ આ ડોસીમાને સાજી કરી દે, તો ભગવાન સાજી કરી દે કે ભગવાન તો સર્વશક્તિમાન છે, કેવા કૃપાળુ, સાજી કરી દીધી. પણ સાજી ના થાય તો આપણે એમ નથી કે ભગવાને કૃપા કરીને એને સાજી ના કરી, એમ નહીં કહીએ કોઈ દિવસ, એવું માની પણ નહીં શકીએ. સાજા કરી દઈએ તો માનશું કે ભગવાન શક્તિમાન છે, પણ જયારે સાજા નથી રહ્યા તો એક પ્રકારના નાસ્તિકતાનો ભાવ અંદર આવે છે કે ભગવાનમાં શક્તિ હોત તો આને સાજા ના કરી દે. પરંતુ ભગવાનની ઈચ્છા નથી, એના દિવસો પૂરા થઈ ગયા, એનું કાર્યક્ષેત્ર પૂરું થઈ ગયું. પછી જેમ આપણે સાધારણ રીતે કાર્યક્ષેત્ર પૂરું થઈ જાય છે, પછી 5 વર્ષે બદલી કરી દઈએ યા 40 વર્ષે રિટાયર થઈ જાય, એમ કાર્યક્ષેત્ર જીવનનું પૂરું થાય છે, એનો વહીવટ ભગવાન કરે છે. અને એ એમ કરવા નથી માંગતા, એ કરવા નથી માંગતા એ પણ એની શક્તિ છે. દાખલા તરીકે આપણે કંઈક નથી કરવું ને છતાં આપણે કરવું પડે. આપણે નથી કરવું કે ના મારે ફલાણા અહીંયા જવું જ નથી, એના બદલે મારી વહુને મોકલી દઈ, બરાબર? વહુ જીદે ચડે કે મારે બિલકુલ નથી જવું, તો જવું પડે કે નહીં?
વહુ કે નથી જાવું, દીકરાને સમજાવીએ કે ભાઈ વહુને મોકલ્યા, દીકરો કે ઈ માને એમ નથી મારું પણ, તો પછી તમારે જવું પડ્યું કે નહીં? તો તમારે નતું જવું એ તમારી અકર્તુમ શક્તિ છે, અને એ અકર્તુમ શક્તિ તમારી હોવા છતાં વહુના જીદ આગળ ડેડિકેટ થવું પડ્યું, સેક્રિફાઈસ કરવું પડ્યું ને જવું પડ્યું. તો આપણામાં તો કરવાની પણ શક્તિ નથી ને નથી કરવું એમ ચાહતા હોય તો એ ધરાર કરવું પડે. પણ ભગવાનને નથી કરવું તો એને કોઈ વહુ ના જાતી હોય કે જાતી હોય, ભગવાનને નથી કરવું એ નથી જ કરવું. પણ આપણે જે નથી કરવું એમ કહીએ તો ધરાર કરવું પડે. આપણે કઈ કામ કરવું તો આપણાથી ના થઈ શકે એવું પણ થઈ શકે. એ જે ડિફરન્સ ભગવાનનો છે. તો ભગવાને યુદ્ધને ટાળવાનો પ્રયાસ કર્યો, એ માનવ તરીકે પ્રયાસ કર્યો, પરંતુ ઈશ્વર તરીકે તો ભગવાન યુદ્ધ ચાહતા હતા જ. એટલે દુર્યોધનની ને એની બુદ્ધિ જયારે એવી થઈ ગઈ અને એનાથી પ્રજા જીવન દુઃખી હતું, એનું બહુ વર્ણન નથી આવતું મહાભારતમાં, કેવા કેવા અત્યાચારો પ્રજા ઉપર થતા હતા. પણ એક દાખલો આપણને એવો આવે છે કે એનાથી સમજાય છે કે પ્રજા એના રાજ્યમાં રહેવા ચાહતી નથી. જયારે પાંડવોને વનવાસ થયો ત્યારે પાંડવો જવા માંડ્યા તો હસ્તિનાપુરની બધી પ્રજા, એક સિંગલ માણસ પણ અહીંયા રહેવા તૈયાર ના થયો. કેવલ કૌરવોને અહીંયા નોકરી કરતા હશે કે એનો અન્ન ખાતા હશે એ તો રહ્યા, અને બાકી બધી પ્રજા જેનો કોઈ કોન્ટેક્ટ રાજા હારે સીધો સંબંધ નતો, એ બધા પાંડવોની સાથે વનમાં જવાને માટે તૈયાર થઈ ગયા. પછી યુધિષ્ઠિરે એને સમજાવી અને પાછા મોકલા. એટલે આ હજારો લાખો કરોડોની પ્રજા જ્યાં દુઃખી હતી અને આવા આસુરી તત્વોની નીચે એનું શોષણ થતું હતું, એનાથી બચાવવાનું પુણ્ય કાર્ય કે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય એવું કાર્ય આ તો સ્વર્ગના દરવાજા તારા માટે ઉઘડી ગયા છે. અને છતાંય સામે આવતું સુખ ને તું જતું કરજ અને આવી કાયરતાની વાત કરજ એમ કરીને અને અર્જુનને કહે કે તું ઊભો થા અને યુદ્ધ કર. આ રીતે આપણે 32 શ્લોક સુધીનું જોયું. પછી આગળ ઉપર બહુ જ રસિક વિષય આવશે. આ આત્માનો વિષય બહુ વિસ્તાર ઈ માટે ના કર્યો મેં કે બહુ ગૂઢ વિષય રહ્યો, હું વિસ્તાર કરું તો એ તમને બગાસા આવવા માંડે. એટલે એટલું જ જાણી લેવું ઘણું છે કે આપણા શરીરની અંદર આત્મા છે, એ આત્માની અંદર પરમાત્મા છે, અને જે આનંદ જે છે એ આત્મામાંથી પ્રગટ થાય છે, અને સુખ છે એ દેહ અને ઇન્દ્રિયોમાંથી પ્રગટ થાય. ને જ્યાં સુખ છે એમાં પડછાયાની સાથે દુઃખ લાગેલું છે, અને આત્મા એ સુખ દુઃખ થી પર છે. એ વસ્તુ સમજવાથી આપણને એક આશ્વાસન દે છે. એક તો મૃત્યુનો ભય દૂર થઈ જાય છે, બીજું સારું નરસું જે કઈ બનતું હોય એના હરક શોકથી મુક્ત થઈને અને આત્મ તત્વથી આગળ વધીને પરમાત્મા તત્વને જાણવાની એક વૃત્તિ પેદા થાય છે હૃદયની અંદર. એ માટે આ ભગવાને સર્વપ્રથમ અર્જુનના મોહને શોકને એને નિમિત્ત બનાવીને આપણા અનેક પ્રકારના શોક છે, અનેક પ્રકારની મોહ મમતા છે, એને અર્જુનને નિમિત્ત બનાવી અને આપણા પણ શોક મોહને ભગવાન દૂર કરવા માગે છે. એ વસ્તુ ટૂંકામાં આપણે સમજ્યા. અને હવે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. આજે થોડું વહેલું મેં પૂરું કર્યું છે કે આજ થોડીક મારી તબિયત પણ અસ્વસ્થ છે. એટલે કુંભનદાસજીના ચરિત્રમાં એવી વાત આવે છે કે એમને ઠપકો આપે છે કે તમે પ્રમેયમાંથી પ્રમાણમાં કેમ આવ્યા? ચતુર્ભુજદાસ. હા ભાઈએ આમ કહ્યું ને એટલે તો એમાં હા બહુ સરસ પ્રશ્ન છે. ડોલ ખેલી લઈએ એ મને તો એવો અનુભવ છે કે ડોળની આરતી થઈ જાય પછી રંગને સ્પર્શ પણ નથી થતો, અને એ ત્યાં સુધી મોટા વડીલો કહેતા કે પછી રંગ છોવાઈ જાય. હાલાકી છોવાઈ જવાનો મતલબ જે સાધારણ રીતે અશુદ્ધ વસ્તુને અડી જાય અને છોવાઈ જાય એ સેન્સમાં તો ના જ હોય, પરંતુ ડોલ પછી જયારે રંગને અડવાનું નથી હોતું તો આ વખતે એક એવી સમસ્યા સર્જાણી હતી
કે ટિપ્પણીઓમાં એમ કહેવાનું કે ડોળ થઈ જાય પછી હોરી પેટે, એટલે સૂક્ષ્મ ખેલ પછી થાય એ વાત કરી હતી. આવું ભાગ્યે જ કોકવાર બને છે. ત્યારે વિવેક બુદ્ધિથી જો કામ લે તો ડોલ પછી ખેલાવાય નહીં, નહીં ને નહીં. પછી જયારે કોઈ મનોરથ કરે, જેમ કે ખટ ઋતુનો મનોરથ ચત્રભુતદાસજી જ કર્યો હતો, તો ખટ ઋતુના મનોરથ ગમે ત્યારે કરો. જયારે આપણે અધિક મહિનો હોય ત્યારે કઈ વસંત ઋતુ થોડી છે. કોક વખતે વસંત ઋતુમાં પણ અધિક મહિનો આવ્યો હતો એકવાર. તો અધિક મહિનો જયારે મનોરથમાં આપણે ઠાકોરજીને ખેલાવી શકીએ છીએ, એવો મનોરથ હોય તો ખેલાવી શકાય. બાકી મનોરથ વિના ડોલ પછી ખેલાવી શકાતું નથી. ડોલ પછી ખેલ નથી રહેતો. હવે પ્રશ્ન ક્યાંથી ઉભો થયો એનું કારણ બતાવો મને. આ ગમે કોઈનું નામ લેવાની જરૂર નથી, બીજે ઠેકાણે એમ કયો ને. આ તો એ દર્શન કર્યા એનું કારણ એ છે કે આ ટિપ્પણીની અંદર એવી રીતે દ્વિધા પેદા કરે એવી વાત ટિપ્પણીમાં આ વખતે આવી છે. એ બહુ વિચારણીય પ્રશ્ન છે. અમને પણ એવી રીતે જ બધાએ વિચાર કર્યો હતો કે ડોલ પછી હોળી પેટાય, અને હોળી પેટે સેન પછી, તો સેનમાં પાછો સૂક્ષ્મ ખેલ કરવો, હોળીનો પ્રકાર. મેં ના પાડી. મેં કહ્યું આપણે ડોલ પછી હોળી પેટાવી નથી, કારણ કે એક ટિપ્પણીની અંદર બે કલ્પ બતાવ્યા હતા. એક કલ્પ એવો બતાવ્યો કે ડોલ થઈ જાય પછી હોળી પેટાવી, અને બીજો કલ્પ એવો બતાવ્યો કે હોળીને દિવસે સવારે 5 વાગ્યામાં પેટાવી લેવી. તો જે મંદિરની અંદર કે જે ઠેકાણે ડોલ થઈ ગયા પછી ખેલાવવાનો પ્રકાર તમે જોયો હશે, એને ટિપ્પણીના આધાર ઉપર એમ કર્યું છે. પણ એ કઈ બધાના માટે આદર્શ વાત નથી કે ત્યાં એમ થયું એટલે બધાએ એમ જ કરવાનું. એટલે એ કોઈ મોટી પ્રોબ્લેમ નથી. હવે પ્રમેયમાંથી પ્રમાણની વાત કરું કે એવી વાત જયારે આપણે વાંચીએ છીએ ને ત્યારે એમ લાગે છે કે આ પ્રમાણમાં ની વાત જે કોઈ કરે એ મર્યાદા જ કહેવાય. આપણે તો પુષ્ટિ માર્ગી છીએ, એટલે જેમ ચત્રભુતદાસને કહ્યું કે પ્રમેયમાંથી પ્રમાણમાં કેમ આવ્યા, એ કંઈક એના જેવી વાત છે. કે દાખલા તરીકે કોઈ સંગીત ચાલતું હોય, એટલે સંગીત ચાલતું હોય ત્યારે કોઈક તત્વજ્ઞાનની વાત વચમાં સંગીતને સ્ટોપ કરીને કરે, અથવા કોઈ આજ ગીતાના શ્લોકો માંથી કોઈક શ્લોક બોલવા માંડે, તો ઉપદેશની વાત આવી ને. સંગીત જે છે એ કોઈ ઉપદેશ નથી, રસ છે, રસાનુભૂતિ છે. તો રસાનુભૂતિની ઘડી જે છે આવતી હોય કે જયારે આપણને રસ આવતો હોય, એ પ્રસંગની અંદર રસને બદલે કોઈ આવી શુષ્ક ઉપદેશની વાત આવી જાય તો એ પ્રમેય આનંદમાંથી પ્રમાણ ઉપર આવ્યો કહેવાય. એટલે એ ઘડીની અંદર જયારે પ્રમાણની જરૂર ના હોય ત્યારે પ્રમાણની વાત આવે ને તો એ નિંદનીય છે. બાકી દરેક ક્ષણમાં પ્રમેય નો જ આનંદ રહે, પ્રમાણની વાત જ ના આવે એવો એનો અર્થ નથી થતો. બીજી વસ્તુ એ છે કે ચત્રભુતદાસ ને એ બધા ની કક્ષા સાક્ષાત શ્રીનાથજીનો સાનુભાવતાની સ્થિતિ હતી. હવે સાનુભાવતાની સ્થિતિ કે શ્રીનાથજી આપણને આવીને એમ કે હાલ મારા ભેગો દળે રમ, એક દાખલો આપું, એવા તો ભાગ્ય ઉઘડે તો થાય. પણ શ્રીનાથજી આવીને આજ્ઞા કરે આપણા ઠાકોરજી કે હાલ મારે દળે રમવું છે, એ વેચાણે કઈક ઉભા રહ્યો, મારે નવાખ્યાનના પાઠ બાકી છે. તો ઈ પ્રમેયમાંથી પ્રમાણમાં આવ્યા કહેવાય. એવી આ કયા પ્રસંગના સંદર્ભમાં છે મને અત્યારે થોડી સ્મૃતિ નથી. શું કર્યું એને એટલે આમ કહ્યું એ જરા કયો ને કોઈ. હા હા ત્યારે કુંભનદાસજી ખબર પડે છે કે ક્યાં ગયા છે ચત્રભુતદાસજી, ત્યારે કે છે ગોકુળ ગયા છે. ત્યારે પાછા આવે છે ને ગોકુળ થી ચત્રભુતદાસજી, ત્યારે કુંભનદાસજી કે છે કે પ્રમાણમાં જઈને ક્યાં પડ્યો છું. એટલે એવી છે ને કે એ કુંભનદાસજી ની દ્રષ્ટિ હતી. કુંભનદાસજી પોતે ગોકુળ ઉદી ગયા અને સીમા ઉપરથી પાછા એકદમ વ્યવહાર થઈને પાછા આવ્યા. તો ગોકુળ ની અંદર પણ જે સ્વરૂપ બિરાજતા હતા, ઠાકોરજી બિરાજતા હતા,
ત્યાં પણ એ જ વસ્તુ હતી, પરંતુ કુંભનદાસજીના જે ચિત્તની આસક્તિ જ્યાં લાગેલી હતી એના વિના બીજેથી એને એ પ્રમેયનો આનંદ પણ પ્રાપ્ત થાય ને, તો એને તો એ જ આનંદ માં એની અનન્ય નિષ્ઠા હતી. એટલે એ અનન્ય નિષ્ઠાની વાત છે. એ અનન્ય નિષ્ઠા જ્યાં હોય એનાથી બહાર જ્યાં પણ આપણને આનંદનો અનુભવ થાય, એક દાખલો આપું કે એક યમુનાજી છે ગોકુળમાં, વૃંદાવનમાં, મથુરામાં, અને ગિરિરાજજી જતીપુરામાં છે. ગિરિરાજજી પણ લીલા વિશિષ્ટ પુષ્ટિ સ્વરૂપ છે અને યમુનાજી પણ પુષ્ટિ સ્વરૂપ છે. કિશોરીબાઈ ની વાર્તા આવે છે એમાં યમુનાજીનું મહાત્મ્ય બતાવે છે, ગિરિરાજજીનું નથી બતાવતા. તો એના માટે કે યમુનાજીની કૃપા થઈ એટલે ગિરિરાજજીનો કોઈ વિરોધી યા એમાં અમ્યાસ્વય એનો ના થાય, પરંતુ એના ચિત્તની ખિલાવટ યમુનાજી ના સંબંધથી આવે. એવી રીતે કુંભનદાસજીના ચિત્તની ખિલાવટ શ્રીનાથજીમાં હતી. એટલે ઈ ખિલાવટ, ત્યાંની ખિલાવટ અને એક જેમાં આપણી આસક્તિ છે એમાં ખિલાવટ, એ બંને ખિલાવટમાં આપણે વ્રજમાં જઈ આવીએ ત્યાં બધું તમે હવેલીઓમાં દર્શન કરવા જાઓ, નિધિ સ્વરૂપના જ દર્શન કરો, કઠોળામાં ઊભીને દર્શન કરો, ખિલાવટ આવે. પરંતુ એ બધું કરો ત્યારે તમારો જીવ બરે કે આ ઠાકોરજીને આપણે અડી શકતા નથી. પોતાના ઘરના ઠાકોરજીને અડ્યો તો ખિલાવટ આવે કે નહીં? તો ઈ પ્રમેયનો આનંદ છે. તમે અડી શકો છો તમારા ઠાકોરજીનો, અને બીજાના ઠાકોરજીને જોવા જાઓ ને, એ ઠાકોરજી તો પ્રમેય સ્વરૂપ જ છે, પણ તમે પ્રમેયમાંથી પ્રમાણમાં ગયા કહેવાય. આ વાત સમજવા જેવી છે કે મારા ઠાકોરજી ગમે એટલો મને અનુભવ કરાવતા હોય, પણ એ તમને, તમારા માટે તો તમારા ઠાકોરજી તમારું સર્વસ્વ છે. એટલે કુંભનદાસજીને શ્રીનાથજીમાં જે આત્મીયતાનો ભાવ હતો, આમાં મહાપ્રભુજીએ શ્રુતિ ગીતામાં એક ઠેકાણે કહ્યું છે કે ભગવાનને એવી રીતે ભજો કે ઈ તમને પોતાનો આત્મીય માનવા માંડે, તમને તમારો પોતાનો અંતરંગ માનવા માંડે, એવી રીતે ભજો તમે. એમ મહાપ્રભુજી શ્રુતિ ગીતામાં સ્પષ્ટ આજ્ઞા કરે છે. તો એક ઠાકોરજીના તો બધા સ્વરૂપ છે, પરંતુ જે સ્વરૂપમાં આપણને આત્મીયતાનો ભાવ આવી જાય, એ સ્વરૂપને આપણામાં પણ આત્મીયતાનો ભાવ આવી જાય છે. અને એ પરસ્પરના પ્રેમનો આ પ્રસંગ હોવાને કારણે બીજા માથે બિરાજતું સ્વરૂપ એને આપણા સ્વરૂપ કરતા 1000 ગણો અનુભવ કરાવતું હોય, અને આપણા માથે બિરાજેલું સ્વરૂપ આપણને રંજક અનુભવ કરાવતું હોય, તો એ જે અનુભવ છે ને એ પ્રમેય છે, પ્રમેય રૂપ છે. અને ઓલો બીજાને અનુભવ કરે છે એ તમારા માટે દાખલો છે કે ફલાણાને અનુભવ કરે છે. એ તો દાખલાની વાત આવી ને, એનો દાખલો છે. દાખલો જ્યાં આવતો હોય અહીંયા પ્રમાણ. તમે ત્યાં જોવા જાઓ તો તમે આવીને દાખલો આપી શકો કે મુખિયાજી સુંદર રીતે વેણુજી ધરાવતા હતા, આરસી બતાવતા હતા, મુખિયાજી બતાવતા હતા, એ તમે જોયું, એ દાખલો તમે બીજાને આપો, એ પ્રમાણ. અને એક તમે તમારા ઠાકોરજીને આરસી બતાવો ને છાતીએ લગાડો, એ પ્રમેય. આ રીતે પ્રમાણ પ્રમેયનો ભેદ બતાવ્યો છે. ત્યાં પ્રમેયની ઉત્તમતા બતાવી અને પ્રમાણની હીનતા બતાવવાનો એમાં કોઈ ઉદ્દેશ નથી. કારણ કે પ્રમાણ અને પ્રમેય એ એવી રીતે સમજો તમે કે શેરડીનો રસ છે, માની લ્યો કે, તો એ પ્રમેય છે. હવે પ્રમેય છે શેરડીનો રસ, તમને કોક કે લ્યો પીઓ, તો એના માટે આધાર જોશે કે નહીં? ટેબલ ઉપર રાખવું હોય, થોડીક વાર પછી લેવું હોય તો ક્યાંક ટેબલ ઉપર રાખો તો ટેબલનો આધાર, પછી પીવા માટે એને ઉપાડો તો હાથનો આધાર, 2 આધાર તો થયા ને. અને પછી સીધું કોક લેવડાવે કે પાણી પીવડાવતા હોય ઘણાને, આપણે આમ મોઢું ખોલીને બેસીએ તો મોઢાનો આધાર તો થયો ને. પરંતુ જો કોઈ આધાર ના હોય ને કોક આમ કે લ્યો એમ કરીને આમ ઠલવે અને તમે ગ્લાસ ના રાખ્યો હોય તો જમીનમાં ઢોળાઈ જાય કે? તો પ્રમેય છે, પ્રમાણ છે, એ પ્રમેયને રાખવાનો આધાર છે. એ જો આધાર પ્રમાણને રિજેક્ટ કરી દેશો કે મૂકી દેશો તો પ્રમેય જે છે, રસ છે, ભક્તિ રસ, એ રસ ઢોળાઈ જશે. એટલે પ્રમાણ તો પ્રમેયને ની જાળવણીને માટે, પ્રમેયની રક્ષા કરવાને માટે પ્રમાણ જે છે એ આધાર છે. આ દ્રષ્ટિએ પ્રમેયની ક્યાંક ક્યાંક પ્રશંસા આવે અને પ્રમાણની ગૌણતા બતાવે
તેથી બે વર્ગ આપણે માની લઈએ કે એક પ્રમેયનો જ વર્ગ છે અને એક પ્રમાણનો જ વર્ગ છે, તો એ તો એના જેવી વાત કોક કરે કે એક વર્ગ મનુષ્યોનો એવો છે કે જે હૂતો જ નથી કોઈ દી પથારીમાં, અને એક વર્ગ છે કે જે હૂતો જ ને જાગતો જ નથી. બની શકે એવું? દરેક માણસ સુવે છે અને જાગે છે. એવી રીતે પ્રમેય છે તો પ્રમાણ એને જાળવવાનો આધાર છે, અને આધાર પડ્યો હોય ને એમાં રસ ના હોય તો એ આધારે શું કામનો? ગ્લાસ હોય પરંતુ રસ ના હોય એમાં તો ખાલી ગ્લાસ છે, વેક્યુમ છે. અને રસ હોય ને એને ધારણ કરવાને માટે આપણે હાથનો ટેકો એ બરાબર ના હોય, અને આમ કોઈ ગ્લાસ આપણા હાથમાં મૂકે ને આપણે આમ બરાબર પકડ ના હોય તો હાથમાંથી ગ્લાસ છટકી જાય ને બધો રસ ઢોળાઈ જાય. એટલે પ્રમેય છે એની રક્ષા છે, એની સુરક્ષાને માટે પ્રમાણ છે. ત્યાં ચક્રભૂત દાસજીને જે કઈ કહ્યું એ અનુભવના સાનુભાવતાના આધારે કહ્યું છે કે જે ઠેકાણે તને અનુભવ થાય છે એ અનુભવ મૂકીને તું બીજે શું કામ જાય, એવું કહેવા માંગે છે. ને એવું ગોકુળનાથજીના એક સેવક જગન્નાથજી ગયો. જગન્નાથજી થઈને પાછો આવ્યો તો બીજો જે ભગવતી બેઠો હતો એને પૂછ્યું કે જગન્નાથજી જય આવ્યો? તો કે આ જય આવ્યો. કઈ વાતચીત થઈ એની યારે? તો કે વાતચીત તો ક્યાંથી થાય? જગન્નાથજી તો કઈ બોલ્યા નથી, દર્શન કરીને વયો આવ્યો. તો કે અહીં તો ઠાકોરજી તારી યારે બોલે છે, એને પડતા મૂકીને વા મૂંગા રિયા એની સામે જવાની તારે શું જરૂર? તો એ પ્રમેયમાંથી પ્રમાણમાં ગયો, એનો મતલબ આ થાય. બીજું કઈ? જીવ અને આત્મામાં ફેર છે કે નહીં? ઓહો, ઈ તો આખું આ રામાયણ ચાલ્યું આખું કે જીવ જે છે, જીવ ને આત્મા. તો જીવ તો આ પ્રશ્ન બરાબર, દેહ અને આત્મામાં ફેર નથી પૂછ્યું, જીવ ને આત્મામાં ફેર. સોરી હો. તો જીવ ને આત્મામાં ફેર એટલો કે જીવ આત્માને લીધે કહેવાય છે. આત્મા જીવતા માણસને જીવ કહેવાય ને. જીવ એટલે જીવતો માણસ, અને જીવતો આત્મા છે આ ખોરિયામાં, ત્યાં સુધી જીવતો છે. એટલે ફેર ખરો કે આત્મા અલગ વસ્તુ છે અને જીવ જે છે એ આત્માને કારણે જીવ છે, અને આત્મા એમાંથી ખસી જાય તો જીવ પછી જીવ નથી કહેવાતો. એટલે જીવ ને આત્મા, જો જીવને જીવતો વ્યક્તિ આત્મા કેન્દ્રિત બની જાય તો જીવ અને આત્મામાં કઈ ફેર નથી, અને જીવતો વ્યક્તિ દેહના સુખની અંદર કેન્દ્રિત હોય તો એ જીવ ને આત્મામાં ફેર. વાસ્તવમાં જીવ સિદ્ધાંતિક રૂપે જીવ ને આત્મામાં કઈ ફેર નથી, પરંતુ જીવ જયારે અજ્ઞાનથી દેહને જ આત્મા સમજવા માંડે ત્યારે જીવ ને આત્મામાં ભેદ છે. અને જયારે આ દેહ નાશવંત છે અને આત્મા નાશવંત નથી એમ જયારે કોઈ જીવને જ્ઞાન અને ભાન થઈ જાય તો એવા જીવ ને આત્મામાં કઈ ભેદ નથી. બરાબર. સેવા અને કર્તવ્યમાં પહેલા આપણે શું કરવું? પેલા તો કર્તવ્ય જ થાય છે ને. આમે સેવા કરવી હોય તો પેલા તો મલમૂત્ર ત્યાગ, નાવું પડે છે. એ બધું કરીને ને સેવા તો ઠાકોરજીના મંદિરમાં પહોંચીએ ત્યારે થાય ને. એટલે પેલા શું કરવું એ કેવું પડતું નથી ને પૂછવું નથી પડતું. પેલા પથારીમાંથી ઉઠવાનું કર્તવ્ય, પછી બ્રશ કરવાનું કર્તવ્ય. હવે તમે કહો કે ના પેલા સેવા થાય તો પેલા ઠાકોરજીને જગાડીને જેવા હોય એવા, અને પછી બ્રશ કરવા જાય, પછી લેટ્રિન જાય, પછી નાવા જાય. એટલે સેવા જે છે એ મુખ્ય કર્તવ્ય છે, મુખ્ય કર્તવ્ય છે. અને બીજા બધા આપણે જે કર્તવ્ય છે એ ગૌણ કર્તવ્ય છે. એટલે સેવાના કર્તવ્યને ઉત્તમ બનાવવાને માટે બીજા બધા કર્તવ્ય છે. દાખલા તરીકે આપણે બ્રશ કરી તો આપણે વિચાર કરીએ કે મોઢું માંથી દુર્ગંધ આવશે તો સેવામાં ઠાકોરજીની સન્મુખ જાય અને ઠાકોરજીને દુર્ગંધ આવશે તો પરિશ્રમ પડશે. તો પેલા બ્રશ કરવું કર્તવ્ય બની જાય કે નહીં? અને પછી આપણે વિચારીએ નાહીએ છીએ તો શરીર શુદ્ધ કરીને ઠાકોરજીની પાસે જાય, અશુદ્ધ અવસ્થામાં ઠાકોરજીનો સ્પર્શ કરશું તો એ ઠાકોરજીને દુઃખી કરવા જેવું કહેવાય. એવો વિચાર આપણે કરીએ. એટલે કર્તવ્ય પેલા છે
પણ તમારો આ પ્રશ્ન જે છે ને એનો ભાવાર્થ મૂળ ઈ છે, હું માનું છું કે એનો ભાવાર્થ ઈ છે કે આપણે દુકાનમાં જવું, કે આપણી આજીવિકા ચલાવવી, કે આપણી પત્ની પ્રત્યે, પતિ પ્રત્યે, પુત્ર પ્રત્યે કર્તવ્ય પેલા કરવું કે સેવા પેલા કરવી, આવું તમે કહેવા માંગો છો. તો પેલા પછી કરવાનો કોઈ સવાલ પેદા જ નથી થતો. પેલા તો લૌકિક કાર્ય બધું કરવું જ પડે છે, પછી નાઈ ધોઈને પછી સેવામાં આપણે જઈએ. પરંતુ ઉઠતા વેચ પ્રભુનું સ્મરણ મનમાં થતું હોય, રટણ થતું હોય તો ગમે એ કરતા હોય, આપણી ભક્તિની વૃત્તિ સાથે સાથે ચાલતી રહેતી હોય તો કર્તવ્ય કયો કે સેવા કયો એમાં પછી કઈ ભેદ રહેતો નથી. ગોપીજનો જયારે છાસ વલોવતા હતા, છાસ વલોવતા પણ કૃષ્ણનું રટણ કરતા હતા, ગુણગાન ગાતા ગાતા કરતા હતા. તો એની લૌકિક જેટલી ક્રિયા હતી એ હવે તને મનમાં જે ભાવના હતી, ભાવનાને કારણે એ સેવા જ કહેવાની. અને સેવા કરતા હોઈએ અને એવે ટાણે ઉઘરાણી લેવા જવું છે કે આ કરવું છે, તે કરવું છે, કોઈ માંદો હોસ્પિટલમાં એડમિટ થયો એને જોવા જવું છે, મ્યુનિસિપાલિટીની ફી ભરવા, ટેક્સ ભરવા જવું છે, એ બધા વિચારો કરતા કરતા સેવા કરતા હોઈએ તો એ સેવા પણ ભક્તિ નથી. અને દુકાને બેઠા બેઠા હિસાબ કિતાબ કરતા કરતા પણ ચિત્તની વૃત્તિ પ્રભુના ચરણારવિંદ ની અંદર હોય તો એ જે કઈ દુકાનમાં બેઠા ને જે કઈ કર્યું એ પણ ભક્તિ બની જાય છે. એટલે કર્તવ્ય અને ભક્તિ, એમાં કર્તવ્ય એને કહેવાય કે આપણું કાર્ય કરવાથી ભક્તિને ભૂલાઈ ના જાય, એવી રીતે કર્તવ્ય નિભાવવું. એવી રીતે કર્તવ્યને આપણે નિભાવીએ કે જેથી ભક્તિ અભરાઈ ઉપર ચડી જાય અને કર્તવ્ય મુખ્ય બની જાય. તો એમ જો થતું હોય તો કર્તવ્ય કરતા ભક્તિની મુખ્યતા છે. પરંતુ ભક્તિને ખલેલ ના પહોંચાડે આપણું કોઈ બી કાર્ય લૌકિક, તો પછી કર્તવ્ય પેલા કરીએ છીએ કે પછી કોઈ કામ પેલા કરવાનું હોય, કોઈ કામ પછી કરવાનું હોય, કોઈ કામ વચ્ચે પણ કરવાનું હોય છે. દાખલા તરીકે સેવા કરતા હોય ને કોઈ બીમાર હોય એની આપણે તપાસ કરતા હોય ને ત્યાંથી ફોન આવવાનો હોય કે એની તબિયત કેમ છે, સારી છે કે વધારે ખરાબ થઈ ગઈ. એ વચમાં સૂચના આવે સેવા કરતા કરતા આપણે ફોન રિસીવ કરીએ તો એમાં કઈ ફેર નથી પડતો. પેલા કર્યું, પછી કર્યું, વચ્ચે કર્યું, એનાથી કઈ ફેર નથી કરતો. પણ આપણા બીજા કર્તવ્ય, સેવા સિવાયના જેટલા કર્તવ્યો છે એ કર્તવ્યમાં એટલા બધા તો આપણે આસક્ત નથી થઈ જતા ને કે જેના લીધે સેવા અને ભક્તિની વૃત્તિ જ આપણી ખતમ થઈ જાય. આ રીતે બુદ્ધિથી વિચાર કરવાનો. કલેવો જ મંગલ ભોગ કહેવાતો હોય, મંગલ ભોગના પદ ના લખે અને છતાંય કોઈ નવી ચોપડી તમે છપાવો અને એમાં કલેવાના પદને બદલે મંગલ ભોગના પદ લખો ઉપર તો એમાં જરાય વાંધો નથી. પરંતુ કલેવાના પદનો મતલબ જ મંગલ ભોગના પદો છે. એટલે એ તો એમાંથી શબ્દ ફેર છે પરંતુ મતલબ એક જ થાય છે. જેમ રાજભોગના પદ અને સેન ભોગના પદ ચોપડીમાં લખેલું હોય એમ મંગલ ભોગના પદ એમ નથી લખાતું, કલેવના પદ એમ લખે છે. એટલે એવું નથી લખતા, એ તો એ માટે નહીં લખતા હોય કે કલેવાના પદ આપણે મંગલ ભોગના પદ તરીકે સમજીએ છીએ એટલે નહીં લખાતું. પણ કાલ સવારે કોઈ નવી પુસ્તક છપાય અને એમાં કલેવના પદમાં કાઉસમાં મંગલ ભોગના પદ લખો તો લખી શકાય છે, એમાં કઈ વાંધા જેવું નથી. બસ એક પ્રશ્ન છે, આપણા સંપ્રદાયમાં હા, એવું છે કે વૈષ્ણવ પરિવાર હોય તો આજ્ઞા લેવાનો એક શિષ્ટાચાર તો છે, પણ પૂછતાવા જરૂરી નથી. આજ્ઞા લેવી પડે અને એ ના આજ્ઞા જો સામે બિરાજતું હોય કે અવેલેબલ હોય તો આજ્ઞા લેવાય, અને નહીં તો આજ્ઞા લેવી એટલી બધી જરૂરી નથી કે આજ્ઞા લીધા વગર જો વહુ સેવા કરવા માંડે તો એ સેવા એની અવૈધ બની જાય યા એને પાપ લાગે, અપરાધ લાગે, એવું કાંઈ નથી. પણ આજ્ઞા લેવાનો એક શિષ્ટાચાર છે, કંઈક જાણવા મળે. આજ્ઞા લેવાનું શું કામ કહ્યું કે સાસુ એની રીતે સેવા કરતા હોય, વહુ પોતાની રીતે કરશે તો એમાં માર્ગની પ્રણાલિકામાં કોઈ ભેદ નથી થઈ જતો ને. એ જાણવા પૂરતી જ માર્ગદર્શન માટે આજ્ઞા લેવાની હોય છે. બાકી આમ સેવાને વેલિડ બનાવવા માટે આજ્ઞા લેવાની જરૂર નથી.
આપણા સંપ્રદાયમાં શ્રીજીબાને બાંધી કેમ લીધા કે આપ હવે વાતચીત નહીં કરતા એમ એવું એક આ બાંધી લેવામાં નું કારણ એ છે કે મહાપ્રભુજી જાણતા હતા કે મોટા ભાગના જીવો જેમ જેમ કાલ વીતતો જશે ને એમ એમ જીવો એવા થઈ જશે કે એની સાથે સંબંધ સિદ્ધાર્થજી માનીને અને જો બોલતા ચાલતા હશે તો તરત કહે કે આ કરી દે ને તે કરી દે. પેલી ગોપીજનો જે છે એ સ્નેહથી સેવા કરાવતી હતી ઠાકોરજીને કે ચાલ આ વભરાઈ ઉપર ફલાણી ચીજ કરી ઉતારી દે તો તને માખણ ખવડાવું. એ તો સ્નેહનું આદાન પ્રદાન હતું. પણ જો અત્યારના જીવો હારે બોલવા માંડે ઠાકોરજી તો મોટું લિસ્ટ તૈયાર હોય એની પાસે કે હવે આ કરી દે ને તે કરી દે ને એમાં કોઈક એવું પણ માગે કે આ પડોશીને મારી હારે બાંધે છે એને જીભનો લકવા કરી દે. એટલે લૌકિક આસક્તિ વાળા પ્રવાહી અને ચરસની જીવો ભવિષ્યમાં વધશે, બહિર્મુખતા વધશે ઉપરથી લઈને નીચે સુધી. એટલે એમ ના પાડી છે એનો મતલબ બિલકુલ બોલતા જ નહીં એ ભાવ નથી એનો, પણ એવો ભાવ છે કે ભાઈ માણસ જોઈને બોલજો. કારણ કે ઠાકોરજી તો કૃપા પરવશ છે. કોઈક થોડો ઘણો આંખમાં પાણી લાવીને દિનતા કરવા માંડે તો બોલવા માંડે અને પછી ઓલો એનો ગેરલાભ લઈ લે. એવું ના થાય અને એનાથી ઠાકોરજીને પરિશ્રમ ના પડે.